રાજકોટમાં રોકાણના નામે ઠગાઈ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આરોપીઓને ઝડપ્યા છે। ₹26 કરોડની ઠગાઈમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મુખ્ય સૂત્રધાર સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। $500નું રોકાણ કરાવી નફો આપ્યો હતો। ફરિયાદીએ ₹26 કરોડનું રોકાણ કરાવ્યું હતું। ભારતમાં કેટલા ગુનામાં સામેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહી છે। રાજકોટ કેસ આ મામલો જેમાં 10 દિવસ પહેલા ગુનો દાખલ થયો હતો, ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। $101નો વર્ચ્યુઅલ નફો પણ દેખાડ્યો અને ₹43,500 વિડ્રો પણ કરવા દીધા, જેથી વિક્ટીમ છે એ વિશ્વાસમાં આવી ગયા। ત્યારબાદ અલગ અલગ સમયગાળા દરમિયાન એમણે 26,66,66,000ની માતબર રકમનું રોકાણ કરી દેવામાં આવેલું હતું। જેમ મેં જણાવ્યું એમ ગની અને ભાવિને અમનની નીચે એના માણસો તરીકે કામ કરતા હતા। આમ આ ગુનામાં 7 આરોપીઓની ધરપકડ